તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરી લઈએ મહત્વના સમાચાર પર। નીટ યુજી પરીક્ષાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। નીટ યુજી પરીક્ષાને મોકૂફ કરાઈ છે, ત્યારે આ તપાસ સીબીઆઈને સોંપાઈ છે। શિક્ષણ મંત્રાલયે સીબીઆઈને તપાસ સોંપી છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, નીટ યુજી પરીક્ષાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। શિક્ષણ મંત્રાલયે સીબીઆઈને આ સમગ્ર તપાસ સોંપી છે। તો ગુજરાતની કઈ પરીક્ષામાં પેપર લીકની ઘટના બની છે તેના પર નજર કરી। 2014માં જીપીએસસીની ચીફની જે પરીક્ષા હતી તેમાં 2015માં તલાટીની પરીક્ષામાં પણ પેપર લીકની ઘટના બની હતી। 2016માં મુખ્ય સેવિકા પેપર લીકની ઘટના બની હતી। 2016માં જિલ્લા પંચાયત તલાટીની પરીક્ષામાં પણ પેપર લીકની ઘટના સામે આવી હતી। તો 2018માં તલાટીનું પેપર લીક થઈ ગયું હતું। 2018માં જ ટાટનું પેપર પણ લીક થઈ ગયું હતું। તો 2018માં નાયબ ચીટનીસ પેપર પણ લીક થયું હતું, એટલે કે 2018માં ઘણી બધી પરીક્ષાનો પેપર લીક થયા। 2018માં વનરક્ષક પેપર કેન્સલ કરવામાં આવ્યું હતું। 2018માં જ કોન્સ્ટેબલનું પેપર પણ લીક થવાની ઘટના સામે આવી હતી। તો 2019માં બિન સચિવાલય ક્લાર્ક પેપર લીક થઈ ગયું હતું। 2021માં સબ ઓડિટરની એક્ઝામનું પેપર લીક થયું હતું। 2021માં હેડ ક્લાર્ક પેપર પણ લીક થયું હતું। તો 2021માં ડીજીવીસીએલ વિદ્યુત સહાયકનું પેપર પણ લીક થઈ ગયું હતું। 2022માં વનરક્ષકનું પેપર લીક થયું હતું। ફરી એકવાર વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતું। 2023માં જુનિયર ક્લાર્કનું પેપર લીક થઈ ગયું।